પતિ પત્ની વચ્ચે કેટલી ઉંમરનો ગેપ હોવો જોઈએ? આ અંગે શું કહે છે મેડિકલ સાયન્સ? ચાલો સાયન્સ પર વાત કરતા પહેલા આપણે કાયદાકીય જોગવાઈ પર વિચાર કરી લઈએ. આપણા દેશમાં છોકરીઓના લગ્નની મિનિમમ ઉંમર 18 વર્ષ નક્કી કરે છે. તો વળી છોકરાના લગ્નની ઉંમર 21 વર્ષ નક્કી કરી છે. તેમાં નાની ઉંમરમાં લગ્નને બાળ વિવાહની કેટેગરીમાં રાખવામાં આવે છે. સરકારી નિયમ અનુસાર છોકરીઓ 18 વર્ષ અને છોકરા 21 વર્ષમાં લગ્ન યોગ્ય થઈ જાય છે. આવી રીતે તેમની ઉંમરમાં 3 વર્ષનો ગેપ રાખ્યો છે. પણ આ કાયદાકીય જોગવાઈનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે છોકરીઓ છોકરાની તુલનામાં શારીરિક અને માનસિક રીતે જલ્દી મોટી થઈ જાય છે. આ જ કારણે તેમના લગ્નની ઉંમર છોકરાની તુલનામાં ઓછી રાખવામાં આવી છે. બંનેની ઉંમરમાં 3 વર્ષનો ગેપ છે. જ્યાં સુધી આપણા દેશમાં સામાજિક વ્યવસ્થાની વાત આવે છે તો અહીં પણ છોકરીઓની અપેક્ષાકૃત નાની ઉંમરમાં લગ્ન કરવાની પરંપરા રહી છે. આમ તો સમાજમાં આ ધારણા છે કે છોકરાથી છોકરીની ઉંમર ઓછી હોવી જોઈએ. તેની પાછળ કેટલાય કારણો હોઈ શકે છે. તેમાં એક મહત્વનું કારણ સામાજિક છે. પણ તેનું બાયોલોજિકલ કારણ ખૂબ જ મહત્વનું છે. મેડિકલ સાયન્સ અનુસાર છોકરો અને છોકરીના શારીરિક વિકાસની પ્રક્રિયા બિલકુલ અલગ છે. છોકરીઓ 12 થી 13 વર્ષમાં કિશોરી બનવા લાગે છે. તેમનો પીરિયડ આવવાનું શરૂ થઈ જાય છે. તેમનો શારીરિક વિકાસ એક કિશોરીથી યુવતી તરફ થાય છે. મોટા ભાગે એક છોકરી 16 થી 17 વર્ષની ઉંમર સુધી એક પૂર્ણ કિશોરી બની જાય છે. આ ઉંમરમાં તેનો શારીરિક વિકાસ લગભગ કમ્પ્લીટ થઈ ચૂક્યો હોય છે. આ ઉંમરમાં એક યુવતીમાં ફર્ટિલિટી પણ સૌથી ઉચ્ચ સ્તર પર રહે છે. બીજી તરફ છોકરાની વાત કરીએ તો તેમનો શારીરિક વિકાસ છોકરીઓની તુલનામાં અમુક વર્ષ મોડો શરૂ થાય છે. એક છોકરો 15 થી 16 વર્ષની ઉંમરમાં કિશોર બને છે. તો વળી આ ઉંમરમાં બાયોલોજિકલી પુરુષ બનવા લાગે છે. 20 થી 21 વર્ષમાં તે એક કમ્પ્લીટ પુરુષ બને છે. ત્યારે આવા સમયે સંબંધ બનાવવાની સ્થિતિમાં તેની ઉંમરમાં પિતા બનવાની સંભાવના સૌથી વધારે હોય છે. જ્યાં સુધી મેડિકલ સાયન્સની વાત છે તો તેમાં લગ્નવિવાહની ઉંમરને લઈને કોઈ વાત નથી કરવામાં આવી. જો કે મેડિકલ સાયન્સમાં જરૂર રિલેશનશિપની ઉંમરની વાત છે. સાયન્સમાં સંબંધ બનાવવાની યોગ્ય ઉંમરની વાત કરી છે. આમ તો બાયોલોજિકલ એક છોકરી પીરિયડ શરૂ થવા અને એક છોકરો સ્પર્મ રિલીઝ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરતાની સાથે રિલેશન બનાવવામાં સક્ષમ થઈ જાય છે. પણ આ બંનેના સ્વાસ્થ્ય અને કમ્પ્લીટ શારીરિક વિકાસને ધ્યાનમાં રાખતા 18 અને 21 વર્ષની ઉંમર નક્કી કરી છે. ત્યારે આવા સમયે સામાજિક અને બાયોલોજિક સ્થિતિને જોતા એવું માનવામાં આવે છે કે છોકરી અને છોકરાની ઉંમરમાં 3 થી 5 વર્ષનો ગેપ હોવો જોઈએ. પણ આ કોઈ ફિક્સ માપદંડ નથી. દેશમાં દરેક ઉંમરના કપલ અને ઘણીવાર તો છોકરી અને છોકરો બંને એકસરખી ઉંમરના ઢગલાબંધ કિસ્સા જોવા મળશે. તેમ છતાં પણ તેમના લગ્ન સફળ અને સુખદ જોવા મળે છે.